તો કમોસમી વરસાદને લગતા સૌથી વધારે સમાચાર જે છે તે બનાસકાંઠાથી સામે આવે છે, કારણ કે બનાસકાંઠામાં કરા સાથે પણ વરસાદ પડ્યો છે, પવન પણ એટલો જોરદાર ફૂંકાયો છે કે કેટલીક જગ્યાએ મંડપ જે છે તે પણ ઉડી ગયા હતા અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સર્જાઈ હતી। વીરપુર પાટિયા પાસે હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। આ ઉપરાંત પાલનપુર અંબાજી હાઈવે ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી। આ ઉપરાંત બનાસકાંઠામાં પણ જે માર્કેટ યાર્ડ છે તેમાં જણસી પલળી હોય તેવી પણ સ્થિતિ જે છે તે જોવા મળી હતી। બીજી તરફ દ્રશ્યો એ મંડપ ઉડ્યાના કે જ્યાં ધોધમાર વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાયો હતો અને જેના કારણે આખો મંડપ જે છે તે તહેસ નહેસ થઈ ગયો હતો, વેર વિખેર થઈ ગયો હતો અને જે પ્રસંગ હતો તે પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી હતી। બનાસકાંઠામાં ભારે પવનથી આ લગ્ન મંડપ જે છે તે પણ ઉડ્યા હતા। પાંથાવાડા અને ઉમરી ગામમાં બે જગ્યાએ આ બનાવ બનવા પામ્યો, જ્યાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ભારે પવન ફૂંકાવાના કારણે મંડપ જે છે તે તહેસ નહેસ થઈ ગયો હતો। એક બાજુ લગ્ન અને બીજી બાજુ કમોસમી વરસાદને કારણે ભારે પરેશાની જે છે તે સામાન્ય લોકોને ભોગવવી પડી। તો સૌથી વધારે સમાચાર જે પ્રમાણે મેં કહ્યું કે સૌથી વધારે સમાચાર કમોસમી વરસાદને લઈને બનાસકાંઠામાંથી જ સામે આવે છે કે જ્યાં કરા સાથે વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે અને આ જ સમસ્યાઓના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ઊભો પાક જે છે તેમાં નુકસાની અત્યારે જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 8મી તારીખ સુધી કમોસમી વરસાદ જે છે તે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે। તેમાં બનાસકાંઠામાં આ સૌથી વધારે વરસાદ જે છે તે વરસેલો જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે સમાચાર વરસાદને લગતા જે છે તે બનાસકાંઠાથી સામે આવ્યા છે। ધવલ જોશી વધુ માહિતી સાથે જોડાયા કે ધવલ, કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ અને ખેડૂતોને કેટલી નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે? અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 થી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી ને આગાહી મુજબ જ ગઈકાલે મોડી રાતથી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ છે તે વરસાદની શરૂઆત થઈ હતી। મહત્વની વાત છે કે ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો। કરા સાથેનો આ વરસાદ છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે નુકસાની વેરી રહ્યો છે। મહત્વની વાત છે કે ખેડૂતોના ખેતરોમાં બાજરી, જુવાર સહિત શાકભાજી જેવા ફળો, તરબૂચ હોય, શક્કરટેટીઓ, આવા જે ફળોના જે પાક છે તે પાક ઉગેલો છે ને તે વચ્ચે જ આ કમોસમી વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે તો નુકસાન વેરી જ રહ્યું છે। પાલનપુર, વડગામ, પાંથાવાડા, દાંતીવાડા સહિત અનેક વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ થયો છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક કપરી પરિસ્થિતિ છે તે પણ સામે આવી છે। પાલનપુરમાં ધોધમાર વરસાદને પગલે પાલનપુર અંબાજી હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાયા હતો, તો પાંથાવાડા માર્કેટ યાર્ડમાં જે જણસી પડી હતી તે જણસી વરસાદમાં પલળી જતા ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે વડગામના નાનોસણા ગામમાં જે ખેડૂતના ખેતરોમાં પશુને બાંધવાનો વાડો છે તે પણ જમીનદોસ્ત થયો છે, તો સાથે જ પાંથાવાડામાં લગ્ન મંડપને પણ આ વરસાદે નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે અને આ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક નુકસાન વેરીને ગયો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જી, આભાર।